સંગચ્છધ્વં સંવદધ્વં સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. પૂર્વના સમયમાં જેવી રીતે બધા સાથે મન રાખીને સાથે ચાલતા, વિચાર કામ કરતા, જેવી રીતે આપણા પોતાના ભવ્ય એવા પ્રેરણાથી દેવોએ જેવું કામ કર્યું એવું કામ કરવા માટે એકત્ર થવાની ઋગ્વેદની આ પ્રાર્થના મુજબ આજે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના આ 200 દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ, મોટા મહારાજ, લાલજી મહારાજ તથા સંતોના ચરણોમાં વંદન. આપણા દેશનું એક ભાગ્ય હોય છે કે ક્યારેક એવા વિશેષ પ્રસંગોની જે હારમાળા ચાલતી હોય, જેવી રીતે અહીંયા દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. 2 દિવસ પહેલાં સંઘના પૂરમ પૂજ્ય સરસંઘચાલક માન્ય મોહનજી ભાગવત આવ્યા હતા. એમણે કહ્યું કે સંઘનું પણ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આ દેશને વનવાસી વિસ્તારમાં અંગ્રેજોની સામે લડત આપનાર બિરસા મુંડાનું 150મું વર્ષ અને વંદે માતરમના ગાનનો આનંદ મઠની અંદર સમાવેશ કરનારનું 150મું વર્ષ ચાલી રહ્યું હોય, ગુરુ તેગ બહાદુર હિન્દુ ધર્મને બચાવવા માટેના 350 વર્ષનું બલિદાનનું વર્ષ ચાલી રહ્યું હોય, આવા પ્રસંગો ચાલતા હોય ને ત્યારે સમાજ જીવનને પ્રેરણા આપવાના કામો કરવા એ પણ એનો એક ભાગ છે. અહીંયા વિવિધ મહાનુભાવો અને સ્વામીજી આપણને પ્રેરણા તો કરે છે, પરંતુ સાથે સાથે મહારાજશ્રીની જે આયોજન છે એ આયોજનના પણ કેટલાક ભાગ છે. અનેક ભાગોની વાત છે. આજે હું એક વિશેષ કામ માટે અહીંયા આવ્યો છું અને આપની દર્શન કરવાનો લાભ મળ્યો. એ આરોગ્યના વિષયમાં એક આખા દિવસનો અહીંયા સેમિનાર થવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય વિચારોથી ઓર્ગેનાઇઝર નામનું એક અંગ્રેજી અને પાંચજન્ય નામનો હિન્દીમાં મેગેઝિન બહાર પડે છે. દર વર્ષે આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતા લોકો એકત્ર થઈને આરોગ્યની દિશા સમાજ અને રાષ્ટ્રની કેવી હોવી જોઈએ એની ચિંતા કરે છે. અને આજે આપણે યાદ કરીએ કે પૂજ્ય મહારાજશ્રી સાથે બેઠો હતો ત્યારે એમણે કહ્યું કે હોસ્પિટલો ખોલવી, ડૉક્ટરો બનાવવા, ડિગ્રી આપવી, દવાઓ કરવી એ તો બધા જ કરે છે, પરંતુ માંદા જ ન પડાય એવું ન થઈ શકે, આરોગ્ય થાય એવું ના કરી શકાય. મને યાદ આવે છે એક વખતે કે રાજાને અહીંયા 3 વૈદ બોલાવવામાં આવ્યા. એમાંથી એક વૈદને રાખવાના હતા. 3 વૈદની વિશેષતાઓ પૂછી તો એક વૈદે કહ્યું કે જ્યારે કોઈ દર્દી આવે અને એને બધા જ રોગોના ચિહ્નો દેખાય ત્યારે હું એનું નિદાન કરીને સારવાર કરું છું. બીજા વૈદે કહ્યું કે રોગની શરૂઆતના ચિહ્નોમાં જ મને ખબર પડી જાય છે કે આ રોગ આને થયો છે અને એની સારવાર કરું છું. ત્રીજા વૈદે કહ્યું કે મારા વિસ્તારમાં લોકો માંદા જ ન પડે એ માટેની હું પ્રયત્ન કરું છું. અને એ રાજાએ ત્રીજા વૈદને પોતાને ત્યાં નોકરીમાં રાખ્યો. જરૂરિયાત છે આપણે શરીરને કેવી રીતે સ્વસ્થ રાખીએ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ભગવાનની સાધના કરવા માટે પણ શરીરને ઠીક રાખવું જોઈએ. અને કોરોનાના સમયમાં આપણને બધાને સમજાઈ ગયું. કોરોનાના નિયમોને પાળતા પાળતા આપણે પર્યાવરણને શુદ્ધ કર્યું, આપણી જાતને શુદ્ધ કરી. મને લાગે છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર ધર્મની સાથે આવા અનેક સિદ્ધાંતો વણી લીધા છે. એ આરોગ્યના સિદ્ધાંતો બહારથી લાગતા ને ધર્મની સાથે. રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું, જળ અને કાપડ વગેરે બરાબર ગાળીને પીવું, શુદ્ધ સાત્વિક ભોજન કરવું, એકાદશીના ઉપચાર કરવા, એ ડિટોક્સિફિકેશન છે. એકાદશીના દિવસે પેર ભટ્ટ ખાઈને જાત જાતની બધી ફરાળી નામે વાનગી આરોગીને પેટને ઢમઢોલ કરવું એવું નહીં. એ મયારામ ભટ્ટ હોય, એ દાદા ખાચર હોય, એ જુવાભાઈ હોય કે કર્ણાવતીમાં ફેલાયેલા એ કોલેરા અને પ્લેગની બીમારીમાં સંતોની સાથે ભગવાને જે કામ કર્યું એ છે આરોગ્યનું રક્ષણ. મને લાગે છે કે ધર્મની સાથે સમાજના આ કામો, કારણ કે આરોગ્ય અને શિક્ષણ દુનિયામાં વર્ષો પહેલાં સમાજનું કામ હતું. આજે આવા ધાર્મિક સંસ્થાઓને સાથે જોડાયેલા લોકો આવા કામમાં સાથે લાગે તો સરકાર ઉપરનું પણ ભારણ ઘટે અને સમાજ પણ સુધરે. મને લાગે છે આરોગ્યના આ સિદ્ધાંતોને શિક્ષાપત્રમાંથી શોધીને એનું ફક્ત વાંચન ન કરતાં આચરણમાં મૂકીએ. મને લાગે છે એ જ ભગવાન સ્વામિનારાયણને આપણા સાચા વંદન પ્રણામ અને એમને કહેલા વાક્યોનો આપણા જીવનમાં ચરિતાર્થ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.